આ વર્ગીકરણના મુદ્દા વિશે છે ને મેં તારકભાઈ 2 જણા જ એક મોટા નેતા જોડી ગયા હતા. તેમણે એવું કીધું તમારો સમાજ તો નીચો જરૂર છે ભણવાની, એવું એક મોટા નેતા એવું તમારે કોઈ જરૂર નહીં. વાત ને એ નેતા બહુ મોટા નેતા છે. મતલબ એમણે એમ કહ્યું કે તમારો સમાજ ભણતો નથી તો કેમ અનામત લેવા આવ્યો છો. મેં એમને એમ કહ્યું કે તમારો સમાજ ભણે છે, તમારો સમાજ નોકરીઓ લે છે, તમારો સમાજ પૈસે ડૂબે છે, તો એ કેમ અનામત લેવા માટે આવ્યો છે. પછી એમના જોડે કોઈ જવાબ નહોતો, કારણ કે એમને ખબર હતી કે આ વાત સાચી છે. 17 લોકો જેને અનામતની જરૂર નથી એ અનામતનો લાભ લે છે, જેને ખરેખર મળવું જોઈએ નથી મળતો. અને આ જે નેતાને જવાબ આપ્યો પછી એના જોડે જવાબ નહોતો. આપણા હકની અનામત આપણો અધિકાર છે. ત્યારથી મેં મુદ્દો શરૂ કર્યો, ત્યારથી વિક્રમભાઈ મને હંમેશા સપોર્ટ કર્યો છે. મંચ હોય ગમે તે જગ્યાએ આ મુદ્દાને વાત મૂકવા માટેનો સમય આપ્યો છે. એટલે મારા મોટાભાઈ વિક્રમભાઈનો હું દિલથી આભાર માનું છું. ઘણા લોકો નેતાઓ એવું પણ કહે છે કે ભાઈ આ તો આપણા સરકાર વિરોધની વાત છે. તો કહું ભાઈ આ સરકાર વિરોધની વાત નથી ભાઈ. ગુજરાત કરતા બીજા ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં આ જ સરકાર ભાજપ સરકાર છે ત્યાં પણ અનામતનો લાભ મળે છે. ભારતના 11 રાજ્યોમાં ઓબીસીમાં વર્ગીકરણ છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ, વિક્રમભાઈએ જે કહ્યું એ આપણે ખાલી આપણા હકની માંગણી કરીએ છીએ. જો આ વસ્તુ થશે ને તો 10 માંથી 10 અધિકારીઓ આપણા લાગશે. મામલતદાર હશે, ડીવાયએસપી હશે, કોઈના માટે કઈ મહેનત કરી હોય ખબર ના હોય, ખાલી આપણે લાડવા ખાવા ગયા હોય બસ આ વસ્તુને આટલું સમર્થન આપણે ખબર ના હોય કે જે શિક્ષિત વર્ગ છે, જે નેતાઓ છે, જેનું તો કામ છે આ કરવું, એ નથી કરતા. એમને કરવું પડશે. અને વિક્રમભાઈ આટલો સપોર્ટ કરે છે એટલે પછી હું એમનો આભાર માનું છું કે એ આટલા મુદ્દાના